ચાલો આજે આપણે માત્ર 2 જ મિનિટની અંદર હાથ લગાવ્યા વગર કે ઘસ્યા વગર આપણે મિક્સર જારને એકદમ ક્લીન કરી દેવાનો છે, એકદમ સાફ કરી દેવાનો છે। ઘણી વખત એવું થતું હોય છે જ્યારે આપણે આ રીતનો ગ્રાઇન્ડિંગ જાર હોય, ચટણી બનાવતા હોય કે પછી ગમે તે વસ્તુ આની અંદર ક્રશ કરી હોય તો એની અંદર જામી જાય છે અને હાથ લગાવો ને તો ઘણી વખત વાગી પણ જતું હોય છે। પણ આજે હું તમારી સાથે એક એવો ઉપાય જણાવવાની છું કે આપણે આને ઘસવાનું પણ નથી, હાથ પણ નથી લગાવવાનો અને એકદમ નવા જેવું ચોખ્ખું આપણું ગ્રાઇન્ડિંગ જાર થઈ જાય છે। અને ખાસ વાત એ છે કે કોઈ પણ જાતનું મોંઘું પ્રોડક્ટ પણ આની અંદર આપણે યુઝ નથી કરવાનું, ઘરમાં રહેલી વસ્તુથી જ એકદમ નવા જેવું આપણું ગ્રાઇન્ડિંગ જાર ક્લીન થઈ જાય છે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો વિડીયો શરૂ કરવાના પહેલાં જો તમે મારા ચેનલ પર પહેલી વાર હો ને તો મારી ચેનલ પહેલેથી જ સબસ્ક્રાઈબ કરી દેજો। વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂરથી કરી દેજો। હવે આપણે એક બાઉલની અંદર 1 કપ જેટલું ગરમ પાણી કરી લેવાનું છે। ગરમ પાણી એકદમ ઉકાળેલું રાખવાનું છે। હવે આની અંદર આપણે 2 ચમચી જેટલો વિનેગર નાખી દઈશું। જો તમારી પાસે વિનેગર ન હોય ને તો તમે ખાવાનો સોડા પણ લઈ શકો છો કે પછી ઈનો પણ આની અંદર તમે નાખી શકો છો। માત્ર ઈનો નાખો કે સોડા નાખો તો એનો જે ટાઈમિંગ છે થોડો વધી જાય છે, તે હું તમને આગળ જણાવું છું। હવે આપણે અડધી ચમચી જેટલો ડિશવોશ નાખી દઈશું। જો તમારે ન નાખવો હોય તો પણ સ્કીપ પણ કરી શકો છો। આનાથી ગ્રાઇન્ડિંગ જારની અંદર જે સ્મેલ આવતી હશે ને, આમ કરવાથી ને સ્મેલ પણ જતી રહેશે। અને જો વધારે પડતું હોય ને તો તમે અડધું ફાડું લીંબુને નાખીને પણ આ રીતે તમે પ્રોસેસ કરી શકો છો। તો હવે આપણે એને 30થી 40 સેકન્ડ માટે આ રીતે ચલાવી લેવાનું છે। 30થી 40 સેકન્ડ ચલાવ્યા બાદ આપણે આને 5 મિનિટ માટે આમ જ રાખી મૂકશું। તો મેં બંને ગ્રાઇન્ડિંગ જારને આ રીતે પ્રોસેસમાં કર્યા છે। તમે જો એક જારમાં કરી અને પછી બીજી વખત એનું એ જ જે મટીરિયલ છે, મિશ્રણ છે, તે બીજા જારમાં નાખીને પણ આ પ્રોસેસ કરી શકો છો। 5 મિનિટ થઈ ગઈ છે। હવે એનું ઢાંકણ ખોલી અને આપણે જોઈ લઈશું તો બધો જ ડસ્ટ આની અંદરથી નીકળી ગયો છે। તમે પાણી પણ એકદમ જોઈ શકો છો કે એકદમ ગંદુ થઈ ગયું છે અને આપણો જાર એકદમ સાફ થઈ ગયો છે। અને જો વધારે પડતો હાર્ડ મેલ હશે ને તો તમે આ સ્ટેજ ઉપર થોડું બ્રશ ઘસી લેશો ને તો એકદમ ક્લીન થઈ જશે। પણ જો આ રીતનું હશે ને તો તમારે બ્રશ ઘસવાની પણ જરૂર નહીં પડે। જોઈ શકો છો કે એકદમ ક્લીન થઈ ગયું છે। હવે આપણે આને 2 થી 3 પાણીથી સારું એવું ધોઈ લેવાનું છે। ધોઈ અને પછી બધું જ પાણી આની અંદરથી આપણે કાઢી લેવાનું છે। તો અહીં આપણે મોટા જારમાં જે પાણી મિશ્રણ હતું તેને પણ આપણે કાઢી લીધું છે। હવે આને આપણે 2 થી 3 પાણીથી સારું એવું ધોઈ લેવાનું છે। તો અહીં મેં પાણીથી ધોઈ લીધું છે। હવે કોટનનું કપડું લેવાનું છે અને એકદમ દબાવીને એકદમ સાફ કરી લઈશું। તો થઈ ગયું છે ને એકદમ ક્લીન, વધારે મહેનત પણ નથી અને આપણે આને હાથ પણ લગાવવાનો નથી અને એકદમ જાદુની જેમ ચમકી ઉઠે છે, એકદમ ક્લીન થઈ જાય છે। તો આજની મારી આ ટ્રીક, આ ઉપાય તમને સારો લાગ્યો હોય ને તો એક લાઈક જરૂરથી કરજો। અને હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જો તમને મારા વિડીયો ગમતા હોય તો, અને ન ગમતા હોય તો ડિસલાઈક પણ તમે કરી શકો છો। અને વિડીયોની નીચે ઘંટડીનું બટન જરૂરથી દબાવો।